જો કોઈ પોતાનો ધંધો શરૂ કરવાનું સપનું જોઈ રહ્યા હોય પણ શરૂઆત ક્યાંથી કરવી એની મૂંઝવણ હોય તો આ માહિતી ખાસ તેમના માટે છે. આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના 2026 વિશે. ચાલો આ યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ. ઘણીવાર એવું બને છે કે આપણી પાસે કોઈ ખાસ આવડત હોય છે, કોઈ હુન્નર હોય છે, પણ એને વ્યવસાયમાં ફેરવવા માટે જે ઓજારો કે સાધનો જોઈએ એ ખરીદવા માટે પૂરતા પૈસા નથી હોતા. આ સમસ્યા ઘણા લોકોની હોય છે. જો આવું હોય તો આ માહિતી ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આ સમસ્યાનું સમાધાન શું? એનું જ નામ છે માનવ કલ્યાણ યોજના. જી હા, ગુજરાત સરકારની આ યોજનામાં લાયકાત ધરાવતા લાભાર્થીઓને પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરવા માટે બિલકુલ મફતમાં એક આખી ટૂલ કિટ આપવામાં આવે છે. ચલો આમાં વધુ ઊંડા ઉતરીએ અને બધું વિગતે જાણીએ. તો સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ કયા કયા ધંધા માટે આ મદદ મળે છે? ચલો એના પર એક નજર નાખીએ. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે એમાં ઘણા બધા અલગ અલગ કામને આવરી લેવાયા છે. જેમ કે બાંધકામ ક્ષેત્રે કડિયા કામ છે, પછી દરજી કામ, કુંભારી કામ, એટલું જ નહીં, બ્યુટી પાર્લર, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ કામ કે પછી આજકાલ બહુ ચાલતું મોબાઈલ રિપેરિંગનું કામ પણ આમાં સામેલ છે. અરે હા, સુથારી કામ, લુહારી કામ અને નાસ્તા પાણી કે ઠંડા પીણા વેચવાનો ધંધો કરવો હોય તો પણ આ યોજના કામની છે. આમાંથી કોઈ પણ એક કામ માટે ટૂલકિટ મળી શકે છે. ચાલો ધંધાની વાત તો થઈ ગઈ, પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે, એટલે કે કોણ અરજી કરી શકે. ચાલો એની યોગ્યતાના નિયમો જોઈએ. તો સૌથી પહેલો અને સીધો નિયમ છે ઉંમરનો. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બીજી સૌથી અગત્યની શરત છે કુટુંબની આવક. આખા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. આ નિયમ એટલા માટે છે કે જેમને સાચે જ જરૂર છે એમને પહેલા મદદ મળી રહે. હવે આવકના પુરાવાની વાતમાં એક ખાસ મુદ્દો છે, એ સમજી લઈએ. જે લોકો પાસે બીપીએલ કાર્ડ છે અને જેમનો સ્કોર 0 થી 16ની વચ્ચે છે, એમને અલગથી આવકનો દાખલો આપવાની કોઈ જ જરૂર નથી. પણ આ સિવાયના બીજા બધા અરજદારોએ આવકનો દાખલો ફરજિયાત જમા કરાવવો પડશે. અને એક બહુ જ સારી વાત, આ યોજના બધા માટે છે. ગુજરાતમાં રહેતી કોઈ પણ જ્ઞાતિ કે સમાજના જરૂરિયાતમંદ લોકો આનો લાભ લઈ શકે છે. એમાં કોઈ ભેદભાવ નથી. પણ હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક રેશન કાર્ડ પર એટલે કે એક પરિવારમાંથી ફક્ત એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે છે. આ બહુ જ અગત્યનો નિયમ છે. ઓકે, તો હવે લાયકાતની વાત સમજાઈ ગઈ. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, કાગળિયા તૈયાર કરવાનો. તો ચાલો જોઈ લઈએ કે અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખવા પડશે. ચાલો એક લિસ્ટ બનાવી લઈએ. સૌથી પહેલાં તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ. પછી જો બીપીએલ કાર્ડ ન હોય તો આવકનો દાખલો, અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો. આ સિવાય જો બીપીએલ કેટેગરીમાં હોવ તો એનું સર્ટિફિકેટ અને સાથે ઈ-શ્રમ કાર્ડ અથવા તો એક સ્વઘોષણાપત્ર પણ આપવાનું રહેશે. આ મોટા ડોક્યુમેન્ટ સિવાય એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, એક ચાલુ મોબાઈલ નંબર જે ખૂબ જ જરૂરી છે, અને જો ઈમેલ આઈડી હોય તો એ પણ તૈયાર રાખવું. આ બધું ભેગું હશે તો ફોર્મ ભરવામાં બહુ સરળતા રહેશે. સરસ, તો માની લો કે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. તો હવે શું? અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી અને ક્યારે કરવી? ચાલો હવે એ સમજીએ. એક વાત બિલકુલ સ્પષ્ટ છે, આ યોજનાની અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ થાય છે. કોઈ ઓફલાઈન ફોર્મ નથી. અરજી કરવા માટે સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ઈ-કુટીર પોર્ટલ, એના પર જ જવાનું રહેશે. હવે વાત કરીએ ટાઈમલાઈનની. જુઓ, અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેવાનો બેસ્ટ સમય છે. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ કે મે મહિનાની આસપાસ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થતા હોય છે. એટલે તૈયારી અત્યારથી જ કરવી પડે. અને હા, એકવાર ફોર્મ ભરી દીધું પછી વેબસાઇટ પર એનું સ્ટેટસ પણ ચેક કરતા રહેવું પડે. હવે અરજી મંજૂર થઈ ગઈ એનો મતલબ એ નથી કે તરત જ ટૂલકિટ મળી જશે. એ પછી સરકાર એક કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરે છે, અને જો એ ડ્રોમાં નામ આવે તો જ ફ્રી ટૂલકિટનો લાભ મળે છે. તો આ હતી માનવ કલ્યાણ યોજનાની બધી જ જરૂરી વિગતો. હવે આ બધી માહિતીને સાંભળીને બેસી નથી રહેવાનું. હવે એક્શન લેવાનો સમય છે. આખી વાતનો સાર બસ એક જ છે. જો કોઈ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતું હોય તો અત્યારે સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ એક ફાઇલમાં તૈયાર કરી લેવા.
જેથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે છેલ્લી ઘડીએ કોઈ દોડાદોડી ના થાય. સાચું કહું તો આ યોજના પોતાના પગ પર ઊભા થવા માટે, આત્મનિર્ભર બનવા માટેની એક જબરદસ્ત તક છે. તો સવાલ એ છે કે શું આ તકને ઝડપી લેવા માટે અને આત્મનિર્ભરતા તરફ એક કદમ આગળ વધારવા માટે લોકો તૈયાર છે?